જય વાછડા દાદા મિત્રો, આ સામેથી રોડ આવી રહ્યો છે તે કેશોદનો છે, બરાબર। આજે આપણે આવી ગયા છીએ વાછડા દાદાના મંદિરે, બરાબર। અને આ બાજુથી જે રસ્તો આવે છે તે મેંદરડાથી આવે છે। તો આજે હું તમને એક નવી એવી જગ્યા છે કે વાછડા દાદાની, ત્યાં હું લઈ જાઉં છું। તો ચાલો હવે આપણે આજે જઈએ। આ જે છે બરાબર કે બોરી અને ગઢાળી જે લખ્યું છે તેમાં એ રસ્તે જવાનું, અને ત્યાં એ રસ્તે અડધોથી પોણો કિલોમીટર તમે જાઓ એટલે બરાબર પછી એક વળવાનું આવે છે। તો ચાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે વાછડા દાદાના મંદિરે। આપણે સીધા નીકળી જ ગયા છીએ અત્યારે, અને બહુ જગ્યા પર પુરાણો છે અને જૂની જગ્યા છે, અને ત્યાં એમ કહી તો વાછડા દાદા પ્રગટ થયા છે। તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ। આ એક પુલ આવશે નાનો એવો, એ પુલ આવી જાય પછી એક આપણે જમણી તરફ ફરવાનું આવે છે। ચાલો આપણે આગળ જઈએ ધીમે ધીમે, હું તમને આજે બતાવું। ત્યાં પણ બોર્ડ પણ મારેલો છે વાછડા દાદાનો કે અહીંથી જવાય છે, તેવો બોર્ડ પણ મારેલો છે। બસ હવે ટૂંકમાં આપણે અડધો કિલોમીટર જેવું થાય છે। 4 વ્હીલ આવી જાય, 2 વ્હીલ આવી જાય, પણ રસ્તોય સારો છે, કાચો રસ્તો આવે થોડો। જો અહીંથી આપણે જમણી તરફ વળવાનું છે। હવે સામે જો બોર્ડ છે તેમાં વાછડા દાદાનું લખેલું જ છે કે આ તરફ જવાનું છે। સીધો આ કાચો રસ્તો આવે છે, આપણે એમ કહી તો અડધો કિલોમીટર જેવો કાચો આવે ને અડધો કિલોમીટર જેવો પાકો રસ્તો આવે છે। મિત્રો, આપણે જઈ રહ્યા છીએ વાછડા દાદાના મંદિરે, અને વાછડા દાદાનો ભેળો છે પણ બહુ મોટો છે, અને ત્યાં વાલજી બાપા કરી અને પોતે છે, તેને વાછડા દાદાનો હાથ છે, અને એને સાક્ષાત પ્રગટ થઈ ગયેલ છે વાછડા દાદા। કોઈ ઓલી જગ્યા કે નથી। અહીંયા પાછા આવો ત્યારે જમણી તરફ ફરવાનું, અને અહીંયા બોર્ડ પણ મારેલો છે જય વાછડા દાદા તરફ જવાનો રસ્તો, બરાબર। ત્યાંથી જમણી બાજુ વળી સીધું જવાનું છે મિત્રો। અત્યારે આપણે છે જો આ પહોંચવા આવી ગયા છીએ। આજે હવન પણ છે, એટલે સાધન પણ છે, માણસો ઘણા છે, એવું બધું છે। તમે જો આપણે સીધા હવે જઈ રહ્યા છીએ। સામે જો 4 વ્હીલ પડી, 2 વ્હીલ પડી બધે, બરાબર। સામે મંદિર પણ દેખાય છે, જો મોટો બધો વડલો છે મિત્રો। આ જગ્યા પણ બહુ મસ્ત જગ્યા આવેલી છે। જો આ છે વાછડા દાદાનું મંદિર, ત્યાં વડલો પણ જબરજસ્ત છે, અને જૂનો વડલો છે, એની બાજુમાં વાય પણ છે, અને આજે યજ્ઞ છે કે દર વર્ષમાં એકવાર યજ્ઞ કરે છે, એમાં આજે એક યજ્ઞ પૂનમના દિવસે રાખેલો છે। આ છે વાછડા દાદાનું અંદરનું મંદિર છે ત્યાંનું, એની જ્યોત 24 કલાક જ્યોત પર ચાલુ રહે છે, અને વાછડા દાદાનું આ મંદિર છે। જો મિત્રો, આ છે વાછડા દાદાનો ભેળો, આપણે જે કંઈ તેનામાં આ એના નિવેદ પણ આજે ધરાવેલા છે, અને આ વાછડા દાદાની મૂર્તિ છે। બોલો હર હર મહાદેવ હર। મિત્રો, અવાજ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ મહાદેવ છે મિત્રો। આ વાછડા દાદાનો મેઇન ગેટ છે મંદિરમાં અંદર જવાનો, પણ લખેલું જ છે જય વાછડા દાદા। ધજા પણ ફરકે છે મસ્ત અસલ સરસ મજાની। આ જે છે કે મંદિરની પાછળ જે છે એની પુરાણો જગ્યા આવેલી છે, કે ત્યાં હું એમ કહું કે એનો રાફડો હતો, ત્યાં એની જૂની જગ્યા છે। ત્યાં આપણે દૂધ ચડાવવું હોય, કાંઈ ચડાવવું હોય તો ત્યાં ચડાવી શકીએ છીએ। આ છે તે વાય છે જૂનું, અને આ છે એ યજ્ઞ આજે ચાલુ છે, તેટલા માટે આજે યજ્ઞમાં બધા બેઠા છે, અને યજ્ઞશાળા છે આ। યજ્ઞ પણ મસ્ત છે બધું। મિત્રો, કેમ વિડીયો લાગે એ કહેજો। આ પ્રસાદી આજે
હું એમ કહું કે આપણે જ્યાં બધા લોકો આવ્યા હતા એના માટે પ્રસાદી બનાવેલી છે, જમણવારનું છે. સુખી ભાજી કાં તો કે ત્યાં એકટાણું માટે કરવાનું હોય ને એટલા માટે. આ છે ચેવડો છે ફરાળી, બાજુમાં મરચાં. આ છે તે માંડવી પાક છે કે ત્યાં જે યજ્ઞમાં બેઠા હતા એ યજમાનો માટે આ એને પ્રસાદીની વ્યવસ્થા કરી છે. આ છે એ ગુંદી ને એવું બધું છે કે જે બીજા મહેમાન આવ્યા હોય એના માટે પ્રસાદીની વ્યવસ્થા રાખેલી પણ છે. જો મિત્રો, આ વિડીયો સારો અને સરસ લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં. આ છે તે રસોડું છે. જો રસોડામાં કામ કરી રહ્યા છે બધા લોકો, સરસ મજાનું. ધીમે ધીમે મિત્રો રસોડાનું કામ ચાલુ જ છે. તો જો મિત્રો, અને અહીંયા જે દાદા છે તેનું નામ છે વાલજી દાદા. અને હવે જો જમણવાર પણ ચાલુ થઈ ગયું છે અને અંગેટ પણ પડી ગઈ છે. તો માણા પ્રસાદ લેવા માટે જો બસ પ્રસાદ લઈ રહ્યા છે. આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ક્યાં તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે. થેન્ક યુ.